ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો ચેપ્ટર 1ના જી નીટના પાછા એક નેક્સ્ટ અધ્યાયમાં તમારું બધાનું સ્વાગત છે. તો જે કાંઈ પ્રશ્નો ચાલ્યા મિત્રો તમે તૈયાર કર્યા હશે, તમને PDF મોકલવામાં આવી છે, એમાં પણ તમે એડવાન્સ પણ ગણતરી કરી શકો છો. ન સમજાય તો પૂછી શકો છો, પણ કામ કોન્ફિડન્સપૂર્વક કરજો, બરાબર છે? જો ફિઝિક્સ છે થોડુંક ટફ લાગતું હશે, પણ જો વ્યવસ્થિત મહેનત કરશો, વ્યવસ્થિત તમે એમાં ધ્યાન આપશો તો ખૂબ જ સહેલો વિષય છે. ઓકે, આપણે કાલે અમુક પ્રશ્નો કર્યા હતા, આજે આપણે તમારા PDFના ક્રમાંક મુજબ જ 185મો પ્રશ્ન. તો જો 185મો પ્રશ્ન કંઈક આવો છે. M દળવાળા અને Q વિદ્યુત ભારવાળા બે ગોળાઓને એક જ આધાર પરથી L લંબાઈની બે દળરહિત દોરીઓ વડે લટકાવતા ગોળાઓ વચ્ચેનું D જેટલું અંતર રહે છે. જો આવા દાખલા આપણે અગાઉ ગણ્યા, બે દોરી લટકાવો, બે ગોળા વચ્ચેનું અંતર સમતોલન સ્થિતિમાં D જેટલું રહે છે, જ્યાં D ઇઝ વેરી લેસ ધેન L. દોરીની લંબાઈની સાપેક્ષમાં બે વચ્ચેનું અંતર ખૂબ નાનું છે. હવે જો બંને ગોળાઓ પરથી અચળ દરથી વિદ્યુત ભારનું ગળતર થાય, એટલે બંને ગોળાઓ પરથી જો વિદ્યુત ભાર અચળ દરથી, મતલબ dq/dt બરાબર અચળ, એટલે કે વીજભારનું લીકેજ થવાનું પ્રમાણ અચળ હોય, ગળતર લીકેજ થાય ત્યારે જો બંને ગોળાઓ એકબીજા તરફ v જેટલા વેગથી ગતિ કરે તો vનો બે ગોળા વચ્ચેના અંતર x સાથેનો સંબંધ કેવો, એટલે v ચલે છે x સાથે કેવો સંબંધ હોય? ઓપ્શન આપ્યા છે. v ચલે છે x⁻⁻², b આપણે અહીં લખીએ છીએ v ચલે છે x⁻⁻1, v ચલે છે x⁻+1/2 અને d v ચલે છે x. ઓકે, તો મિત્રો આપણે દોરીની પરિસ્થિતિ આવી વિચારી કે ધારો કે આમ બે દોરી છે, એટલે શરૂઆતની પરિસ્થિતિને ધ્યાનમાં ન લે તો આપણે બે ગોળાઓ એનું વચ્ચેનું કોઈ પણ સમયે ધારો કે આ x અંતર છે, ત્યારની પરિસ્થિતિનો વિચાર કરી. આ દોરીની લંબાઈ L, હવે શરૂઆતમાં અંતર D હશે, પછી ઘટતા ઘટતા x, પણ D ઇઝ વેરી લેસ ધેન L આપ્યું, x ઇઝ વેરી લેસ ધેન L ઓટોમેટિક થઈ જ જાય. તો આ અંતર કેટલું થાય? x/2. આ ધારો કે ખૂણો થીટા. અહીંયા ક્યાં બળ લાગ્યો? અગાઉ આપણે 2-3 દાખલા ગણ્યા મિત્રો, ખબર જ હોવી જોઈએ કે વજન બળ mg નીચે, વિદ્યુત બળ Fe, અહીંયા તણાવ બળ T. તો આ ટીના આપણે બે ઘટક વિચારતા હતા, બરાબર? એક ઘટક અહીંયા મળે, તો અહીંયા થીટા હોય તો આ ખૂણો થીટા, તો આ કયો ઘટક થાય? T cos થીટા. હવે તો યાદ જ રહી જવું જોઈએ, T sin થીટા. તો સમતોલન સ્થિતિમાં શું થાય? તો અહીં સમતોલન સ્થિતિમાં, એટલે નો ડાઉટ કે વિદ્યુત ભાર ઘટે એમ ધીમે ધીમે નજીક આવે છે, પણ એક પ્રકારની સમતોલન સ્થિતિ કહેવાય, બરાબર? તો સમતોલન સ્થિતિમાં શું લખી શકો કે T sin થીટા કોને સમતોલે છે? Fe ને, બરાબર? T sin થીટા કોને સમતોલે છે? તો સમતોલન સ્થિતિમાં શું લખી શકાય કે T sin થીટા બરાબર Fe, અને Fe એટલે kq²/x², અને T cos થીટા બરાબર શું થાય? mg. તો આપણે બેનો ગુણોત્તર લેતા, બરાબર? જો આ બધી વસ્તુ ખ્યાલ છે, ઘણા બધા દાખલાઓમાં આપણે ગણ્યું છે, બરાબર? તો સમીકરણ 1/2 લેતા, તો 1/2 લ્યો એટલે આપણને ખબર છે અહીં શું આવે? tan થીટા બરાબર શું આવશે? kq²/x²mg. રેડી? હવે થીટા નાનો, કારણ કે D ઇઝ વેરી લેસ ધેન L, બરાબર? તો D ઇઝ વેરી લેસ ધેન L હોવાથી થીટા પણ નાનો બને, અને થીટા નાનો બને તો tan થીટા એપ્રોક્સિમેટલી શું થઈ જાય? sin થીટા. અને sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, મતલબ x/2/L, મતલબ એને લખાય x/2L. તો x/2L કિંમત અહીંયા tan થીટાની જગ્યાએ મૂકી દો, તો x/2L બરાબર
KQ² अपॉन x² mg। આપણે હવે એક ગુણધર્મ આપ્યો છે કે વીજભારનું લીકેજનો દર અચળ છે, તો પેલા વીજભારને કરતા બનાવી લીધો, Q² ને હું કરતા બનાવું તો અહીં ગુણાકારમાં જાય તો શું લખાય? mg(x3) अपॉन 2kl આવું થઈ જાય। તો આ જે પછી તો અચળ જ છે, કારણ કે ગોળાનું દર નથી બદલાતું, ગુરુત્વ પ્રેરક નથી બદલાતો, દોરીની લંબાઈ નથી બદલાતી, વીજ અચળાંક નથી બદલાતો। જેમ જેમ વીજભાર ઘટે એમ x બદલાય, પણ વીજભારનો ઘટવાનો દર તો અચળ જ છે, એટલે પહેલાં આપણે Q ગઈ તો વર્ગમૂળ લેવું પડે, તો અહીંયા શું થઈ જાય? mg(2kl) નું વર્ગમૂળ અને x શું થઈ જાય? 3/2। તો હવે આના ઘટવાનો દર અચળ છે એટલે dq/dt અચળ છે, તો આનું t સાપેક્ષ પહેલાં વિકલન કરી તો શું લખવાનું કે t સાપેક્ષ વિકલન લેતા, તો આનું વિકલન લઈએ તો શું થાય? dq/dt। આ પદ તો અચળ જ છે, q mg/2kl રેસ ટુ 1/2 અચળ, એટલે એમ નમ રહે, અચળ પદ વિકલન કરતી વખતે એમ નમ રહેશે। હવે તમે આ પદનું વિકલન કરશો પણ તમે t સાપેક્ષ કરો, અહીં તો x છે, એટલે નિયમ મુજબ પેલા ઘાત આગળ ને ઘાતમાં એકનો ઘટાડો, મતલબ 3/2 x રેસ ટુ 3/2 -1, પણ ગુણાકારમાં પાછું dx/dt લખવું પડે, કારણ કે તમે x સાપેક્ષ નથી કરતા, t સાપેક્ષ વિકલન કરો। ઓકે, તો આ dx/dt ને શું કહેવાય? વેગ। તો dq/dt अपॉन dt આ mg(2kl) રેસ ટુ 1/2, એટલે આની એનું કે 3 આ 3/2 x રેસ ટુ શું આવશે? 1/2, કારણ કે 3/2 એટલે દોઢમાંથી એક જાય 1/2, આ શું થઈ ગયો? વેગ। તો v ને કરતા બનાવો, બધાય પદને આ બાજુ લાવો તો આ dq/dt, પછી બરાબર આ બગડો અંશમાં આવી જાય, ત્રંગડો છેદમાં આવી જાય, અને આખો પદ આ બાજુ લ્યો તો ઘાત કેવી થઈ જાય? -1/2। આની આ બાજુ લ્યો એટલે x રેસ ટુ -1/2, ટૂંકમાં v ને કરતા બનાવ્યો, સમજો। તો આ જે કાંઈ પદ છે એ અચળ છે, કારણ કે આ તો અચળાંક જ છે બધાય, પણ લીકેજ થવાનો દર dq/dt, વીજભાર લીકેજ થવાનો દર અચળ આપ્યો છે, બરાબર। એટલે શું થાય કે અહીં dq/dt બરાબર અચળ હોવાથી, એટલે આખું પદ અચળ થઈ ગયું, માટે v ચલે છે શું થઈ ગયું ભાઈ? x રેસ ટુ -1/2, x રેસ ટુ -1/2 મતલબ વિકલ્પ એ। ઓકે, સ્ક્રીનશોટ વ્યવસ્થિત લઈ લેજો, ન સમજાય તો બીજી વાર જોજો એટલે સમજાતું રહેશે। ઓકે, તો JEE મેઇનમાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે જો આ તો આપણે આખું સાબિત કરીએ મિત્રો, પણ આવા દાખલા જે ગુણધર્મ આવ્યા છે એટલે એ તમે સીધા યાદ રાખો એટલે તમે સીધા જવાબ સુધી પહોંચી શકો, બરાબર। એટલે અમુક પોઈન્ટ છે યાદ રાખવાની ટેવ રાખવાની। ત્યાર પછી 186, બરાબર, એ થિયોરિટિકલ વેરી સિમ્પલ છે કે આ ત્રિજ્યા અને Q જેટલો વિદ્યુત ભાર ધરાવતા એક વિદ્યુત ભારિત ગોળો, બરાબર, કાઉન્સમાં લખ્યું, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે મેં સાચો શબ્દ વિદ્યુત ભાર ગોળો લખ્યું છે, મૂળ પ્રશ્નપત્રમાં વિદ્યુત ભારિત ગોળા ખરેખર સિંગલ ગોળો હોય, વિદ્યુત ભારિત ગોળા એટલે બહુવચન જેવું થઈ જાય, ખાલી એટલું એક્સપ્લેનેશન એ લોકો આપી રહ્યા છે કે વિદ્યુતભાઈ ગોળાની વાત કરી, જે ખોટું છે, કારણ કે વિદ્યુતભાઈ ગોળા પાસે વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ હોય, બરાબર, જ્યારે અહીંયા આપણે કદ વિતરણ ધ્યાનમાં લેવાનું છે, એટલે ગોળા ગોળો વિદ્યુત ભારિત ગોળો, બરાબર છે, તેથી તે વિદ્યુત ભારિત ગોળો જ હોય। બીજી એક વાત કે વિદ્યુતભાઈ ગોળાની અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર હોતું, પછી જ્યાં થોડોક શબ્દો પ્રયોગ મિત્રો વિદ્યુત ભારિત ગોળાકાર કવચમાં ન હોય, વિદ્યુતભાઈ ગોળામાં તો વિદ્યુત ક્ષેત્ર હોય જ, જ્યારે વિદ્યુતભાઈ ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય છે, એટલે વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર વિરુદ્ધ કેન્દ્રથી અંતરનો આલેખ કયો છે। જો મિત્રો શબ્દ પ્રયોગનો પ્રશ્ન અને બધું બહુ લાંબુ લચક લખ્યું છે, ટૂંકમાં તમને પૂછ્યું છે એટલું કે સમાન વિદ્યુત ભારિત ગોળો હોય તો એનો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કેન્દ્રથી અંતરનો આલેખ કેવો મળે। તો આપણે ખબર વિદ્યુત ભારિત ગોળાની અંદર કેન્દ્રથી શરૂ કરીને સપાટી સુધી આવો ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ વધે,
સપાટી ઉપર મહત્તમ હોય, પછી બહાર જેમ ક્રમશઃ ઘટતું જાય. તો એવી રચના આપણને ક્યાં જોવા મળે છે? તો એને ઓપ્શન જો આવી રીતના આપેલા છે, ઓપ્શનના આલેખ હું ડ્રો કરી નાખું કે પેલો એ ઓપ્શનમાં એને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આરનો આલેખ, એટલે ઈ વિરુદ્ધ આરનો આલેખ કંઈક આવું સ્વરૂપ આપ્યું છે. ઓપ્શન બી એમાં વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આરનો આલેખનું સ્વરૂપ આવું અતિવલયના ફોર્મમાં આપ્યું છે. ઓપ્શન સી જે છે એમાં આલેખનું સ્વરૂપ આમ કેન્દ્રથી લઈને વધ્યું અને પછી આમ ઘટી ગયું, આ સ્વરૂપમાં આપ્યું છે. અને ઓપ્શન ડી એમાં વધે ને પછી ઝડપથી પાછું શૂન્ય થઈ જાય અંતર સાથેમાં, એવું આપ્યું. તો આપણો સાચો ઓપ્શન આ જ છે મિત્રો, સી. કારણ કે કેન્દ્રથી લઈ અને આર સુધી, મતલબ એની સપાટી સુધી વધે ને પછી ક્રમશઃ શું થાય? ઘટતું જતું. એટલે ઓપ્શન શું આવશે? સી એનો સાચો જવાબ છે. ઓકે, એટલે ગુણધર્મ પરથી પણ ખબર પડે, એવું કંઈ ખાસ ગણતરી કરવા જેવું નથી. જો ત્યાર પછી 187 સમાન મૂલ્ય ક્યુ ધરાવતા બે વિદ્યુત ભારો એક્સ અક્ષ પર એક્સ બરાબર માઇનસ એ અને એક્સ બરાબર પ્લસ એ આગળ રાખેલા છે. એમ દળ ધરાવતો અને Q0 બરાબર Q/2, ઓલા બે વીજભારનું મૂલ્ય Q છે, આનું જે મધ્યમ Q/2 વિદ્યુત ભાર ધરાવતો એક કણ ઉગમ બિંદુ પર મૂકેલો છે. હવે જો Qn બરાબર અથવા તો QO કીધું, QO વિદ્યુત ભારને વાયએક્સની દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર કે જ્યાં y ઇઝ વેરી લેસ ધેન a આપવામાં આવે તો કણ પર લાગતું પરિણામી વિદ્યુત બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. ઓપ્શન આપેલા છે -1/y, y, -y અને 1/y. તો જો આવી પરિસ્થિતિ છે, આ એક્સ અક્ષ, આ એક્સ બરાબર એ, ત્યાં ક્યુ વીજભાર છે, આ એક્સ બરાબર માઇનસ એ, અહીંયા ક્યુ વીજભાર છે, એક વીજભાર અહીંયા ઓ ઉપર છે, કેટલો? Q/2 જેટલો. પણ હવે એને સૂક્ષ્મ સ્થાનાંતર આપી y કે જ્યાં y ઇઝ વેરી લેસ ધેન એની સાપેક્ષમાં નાનો, એટલે Q/2 ને અહીંયા આપણે લઈ આવીશ. તો હવે એના ઉપર જે વિદ્યુત બળ લાગે કોના સમપ્રમાણમાં હોય, આ અંતર આપણે y કીધું. હવે મિત્રો આ પરિસ્થિતિમાં આવેલ તો વિચાર કરજો કે આને કારણે લાગતું બળ બે ધન અચળ અપાકર્ષી બળ આમ લાગે, એને F1 કહી દે. આને કારણે જે બળ લાગે એ આમ લાગે, બરાબર. તો બેના મૂલ્ય સમાન જ હશે કારણ કે બે બાજુ સરખું જ છે, એટલે તો આપણે FF જ રાખી. પણ આના જે ઘટક લઈ, બરાબર, આના જે ઘટકો મળશે સમજી લેજો ખાસ. તો આ ખૂણાને જો હું થીટા ગણું મિત્રો, તો અહીંયા થાય F cos થીટા, આ ઘટક શું થાય? F cos થીટા. એની સામે બેના સાઇન ઘટક લે તો અહીંયા મળશે ને બેના, એટલે F sin થીટા વત્તા શું થઈ જાય? F sin થીટા. તો આ ઘટક છે તે એકબીજાને નાબૂદ કરશે. તો આના ઉપર લખું પરિણામી બળ શું કરે? F sin વત્તા F sin એટલે 2F sin થીટા, બરાબર. તો અહીં આપણે શું લખવાનું? Q0 બરાબર Q/2 ને y જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપતા લાગતા બળો F ના F cos થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે. માટે પરિણામી બળ F ડેશ કહી દઉં તો એ માત્ર શું થશે? 2F sin થીટા થશે ને, કારણ કે F sin થીટા અને F sin થીટા બેના sin થીટા ઘટકનો સરવાળો. હવે સમજો આ 2. હવે આ જે F છે પરિણામી બળ કેમ લખશો? તો મૂલ્ય છે તો કુલમ્બનો નિયમ મુજબ કે બે વીજભારનો ગુણાકાર, બે વીજભારનો ગુણાકાર શું થાય? Q અને Q/2 છેદમાં બે વચ્ચે આ અંતર કેટલું થાય મિત્રો? તો આ a હોય ને, આ a હોય, આ y હોય, તો આ કેટલું થાય? વર્ગમૂળમાં y² વત્તા s². એટલે શું લખાય? y² વત્તા s² 1/2. એટલે સમજો આ મેં કુલમનો નિયમ વાપરો, સમજાય છે? આ બગડાને બગડો કુલમ નિયમ એટલે કે બે વીજભારનો ગુણાકાર છેદમાં બે વચ્ચેનું અંતરનો વર્ગ, આમ તો આખા નીકળી જાય, બરાબર, કે Q/R².
હવે ઇન્ટુ સાઇન થીટા છે. હવે સાઇન થીટાની કિંમત ક્યાંથી મૂકી સમજો. તો મિત્રો આકૃતિની ભૂમિતિ ઉપર તમે એમ કહો કે આ ખૂણો થીટા, તો આ ખૂણો થીટા હોય ને એને કારણે આ ખૂણો થીટા થાય, અથવા તો બીજી પાસે એમ કહો તો આ ખૂણો થીટા જ હોય. તો હું અહીંયા સાઇન થીટા વ્યાખ્યાયિત કરું તો શું લખાય? સામેની બાજુ એટલે વાય, છેદમાં કર્ણ એટલે વાય સ્ક્વેર વત્તા એ સ્ક્વેરનું વર્ગમૂળ. એટલે સાઇન થીટાની કિંમત શું લખાય? વાયના છેદમાં વાય સ્ક્વેર વત્તા એ સ્ક્વેર રેસ ટુ 1/2. તો આ એક આખું ના અડધું 3/2 થઈ ગયું કે ભાઈ, આ 2 ને હું કેન્સલ કરી નાખું. તો કે ક્યુ સ્ક્વેર વાયના છેદમાં વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2. પણ હવે એક શરત આવી મિત્રો કે વાય ઇઝ વેરી લેસ ધેન, બરાબર છે, એને હમણાં દઈ. તો હવે વાય ઇઝ વેરી લેસ ધેન એ હોવાથી આમાં વાય સ્ક્વેર વત્તા એ સ્ક્વેરમાં વાય સ્ક્વેરને અવગણી નાખો તો અહીં ખાલી એ ઘન આવે. વાય ઇઝ વેરી લેસ ધેન એ સ્ક્વેર હોવાથી વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એપ્રોક્સિમેટલી એ સ્ક્વેર જ લેતા વાયને અવગણી નાખો તો એ સ્ક્વેર લે તો 3/2 ઘાત એટલે 2 કેન્સલ, તો વાયનો ઘન થઈ જાય. બરાબર, એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન એ ઘન ઇન્ટુ વાય. તો આ બધું અચળ માટે એફ ડેશ ચલે છે વાય. એટલે આપણો જવાબ શું આવશે? બળ છે એ વાયના સમ પ્રમાણમાં હોય. એટલે વિકલ્પ બી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? જો ત્યાર પછી છે 88. એક લાંબા પોલા નળાકારના ઉપરની અડધી ધન વિદ્યુતભારી સપાટી વિદ્યુતભાર સિગ્મા અને નીચેની અડધી સપાટી પર વિદ્યુતભાર માઇનસ સિગ્મા રહેલ છે. નળાકારને ફરતે વિદ્યુત ક્ષેત્રની આકૃતિ ખાલી જગ્યા જેવી દેખાશે. આકૃતિ તમને આપેલી છે, તમને દેખાય ને આ રેખાકૃતિ સૂચવે છે અને તેઓ એક જ સ્કેલ પર દોરેલી છે. એટલે મિત્રો 4 આકૃતિ તમને દેખાય. અત્યારે હું ત્યાં દોરવા બેસતો તમને તે 4 આકૃતિ બોર્ડમાં દેખાય છે. બરાબર, 188. તો જો પહેલી આકૃતિમાં જો મિત્રો ચિત્ર, પહેલી આકૃતિનું જે ચિત્ર છે, બરાબર, એટલે પહેલી આકૃતિ છે એ આપણા માટે, બરાબર, હું જે સાચો જવાબ છે એ અહીંયા દોરી દઉં છું. આ એ છે, એ જેમાંથી સાચો જવાબ છે. કઈ રીતે એ પણ સમજાવી દઉં કે આ નળાકારનો 8 બતાવ્યો છે, એટલે એનો અડધો ભાગ, એટલે નળાકાર ટૂંકમાં આમ છે, એના અડધો ભાગ ઉપરનો ધન છે, રેડી, અને અડધો ભાગ એ ઋણ વિદ્યુત ભારી છે. તો આપણે ખબર ક્ષેત્રરેખા હંમેશા જે તે સપાટીમાં લંબ રૂપે બહાર આવે, ધનમાંથી શરૂ થાય અને ઋણમાં વિરામ પામે. એટલે અહીંથી સ્વાભાવિક છે કે ક્ષેત્રરેખા ધનમાંથી નીકળી અને આમ ઋણમાં જતી હોય. એટલે આવી ચિત્ર જે બતાવ્યું છે એમાં અત્યારે એ ચિત્ર બરાબર રીતે બંધ બેસતું આવે છે. બરાબર, બીજામાં જો માત્ર 12 આવે છે, બરાબર, તો ઋણમાંથી જો 12 આવતું દેખાય તો ખોટું જ ગણાય. ત્રીજામાં બધે અનંતે ભાગે છે, એવું શક્ય નથી. ચોથામાં તમને લાગે ધનમાંથી નીકળી ઋણમાં, પણ એમાં ખાંચો પડે. જો આવી પરિસ્થિતિ જે આમ છે, આમ આવા ખાંચા ક્યાંય ક્ષેત્રરેખામાં પડે નહીં. એક પ્રકારનો સળંગ વક્ર જ હોય. ક્લિયર થાય છે? એટલા માટે આકૃતિ મુજબ આપણો એ જવાબ સાચો ગણાય. રેડી? 189. આકૃતિમાંના બે સમકેન્દ્રીય ગોળાઓની ત્રિજ્યાઓ એ સ્મોલ એ અને સ્મોલ બી છે, જ્યાં બી ઇઝ ગ્રેટર ધેન એ. તેમની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ભારની કદ ઘનતા રો બરાબર એ અપોન આર છે, જ્યાં આર કેન્દ્રથી અંતર છે. અહીં કેન્દ્ર પર એક બિંદુ વિદ્યુતભાર ક્યુ આવેલો છે. હવે આ બે ગોળાઓ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અચળ રહે તે માટે એ બરાબર ખાલી જગ્યા હોવો જોઈએ. આવી પરિસ્થિતિ છે. તો પહેલા એને વ્યવસ્થિત ચિત્ર દોરીએ મિત્રો કે આ એક સમકેન્દ્રીય એક ગોળો, એની ત્રિજ્યા એ, અહીંયા ગોળા ઉપર કયો વીજભાર આપ્યો તમને? કેપિટલ ક્યુ. કેન્દ્ર ઉપર ક્યુ ગણના. બીજી ત્રિજ્યા બી, ઇટ ઇઝ ગ્રેટર ધેન એ.
બરાબર. આની વચ્ચેના વિસ્તારમાં એક શરત કે વિદ્યુત ક્ષેત્ર અચળ છે, પણ પેલા એ અચળ વિદ્યુત ક્ષેત્ર આપણે તો ગોતવું પડે. તો એના માટે આપણે આના વચ્ચેના વિસ્તારની અંદર બરાબર એક સમતલ વિચારી, બરાબર, એટલે ગોળાકાર સમતલ ગાઉસિયન પૃષ્ઠ જેવું પણ એક આર ત્રિજ્યાનું અને ડીઆર જાડાઈનું એક ગોળાકાર કવચને આપણે ધ્યાનમાં લઈએ. બરાબર છે. તો આપણે શું લખીએ કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બરાબર છે બંને ગોળાની વચ્ચેના વિસ્તારમાં આર ત્રિજ્યાનું ડીઆર જાડાઈનું ગોળાકાર કવચ ગાઉસિયન પૃષ્ઠ તરીકે લેતા એક આપણે ઓપ્શન નોંધી લઈએ. બરાબર. દર વખતે આપણી એક પદ્ધતિ મુજબ. તો જો આના સાચા જવાબમાં એ ઓપ્શન આવો આપેલો 2πa², બી ઓપ્શન આપ્યો છે q/2πb² - a², સી ઓપ્શન આપ્યો 2q/πb² - a², અને ડી ઓપ્શન આપ્યો 2q/π². બરાબર. જે આવે હવે આપણે મેળવવાનું છે. તો અહીંયા આપણે ગાઉસનો નિયમ લગાડી મિત્રો. હવે ગાઉસનો નિયમ લગાડવાના માટે તો આપણે અગાઉ આવા દાખલા ગણેલા છે એની જેમ જ છે. તો ગૌસના નિયમ મુજબ બરાબર. તો આપણે શું લખશું? ફ્લક્સ બરાબર E.dA બરાબર ઘેરાયેલ વીજભાર છેદમાં ε0. અહીંયા આપણે લખશું EdA cos θ. અહીંયા સમજો ઘેરાયેલ વીજભાર સમિતિ પર છે. અહીં વિદ્યુત ક્ષેત્ર આમ જ હશે, જે તે સમતલનું ક્ષેત્રફળ સદિશ એ આમ જ હશે, એટલે θ0. અગાઉ ઘણા બધા દાખલા આપણે ગણ્યા. પણ અહીં ઘેરાયેલ વીજભારમાં યાદ રાખજો, આપણે નોર્મલી એમ લખતા હોય શું કે ભાઈ ρ dV, ખબર છે ને, કદ વીજભાર ઘનતા આપેલું ρ dV, પણ વધારામાં અહીંયા કેન્દ્રમાં ક્યુ મૂકેલો છે, ખાસ સમજો. એટલે એ આપણે પાછો ઘેરાયેલો ગણાય. એટલે અહીંયા જે વીજભાર છે ઘેરાયેલો એમાં ક્યુ પ્લસ પછી આની વચ્ચે જે કંઈ તમને વીજભાર ઘનતા આપેલી છે એને અનુલક્ષીને ρ dV પણ લખવું પડે, અને અપોન ε0. એટલે ક્યુ પ્લસ જે આ લખીએ છીએ એમાં ધ્યાન દેજો, કેન્દ્ર ઉપર વધારાનો ક્યુ આવેલો જ, એટલે ઘેરાયેલ વીજભાર ક્યુ પ્લસ પછી ρ dV છે. તો આ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલે એ 12 cos 01, અહીંયા સંકલ ઓફ dA રેડી, અહીંયા ક્યુ, અહીંયા આપણા માટે શું થઈ જાય? ρ. તો શું આપ્યું? A/r. બરાબર છે. ચેક કરી લઈએ. A/r જ રકમમાં આપેલું છે ને. બરાબર. યસ, A/r. અને કદ એટલે આપણે dr જાડાઈનું આ ત્રિજ્યાનું વિચાર્યું એટલે કેટલું થઈ જાય? 4πr² dr, અને અપોન પાછું ε0 તો છે. હવે આ d એટલે આપણું ધારેલું પૃષ્ઠનું ક્ષેત્રફળ લઈ 4πr². બરાબર. અહીંયા ક્યુ, અહીં એક r કેન્સલ, એમાંથી 4π અચળ 12 સંકલનમાં ખાલી શું આવશે? r dr અપોન ε0. ઓકે. તો ઈ તો જો અહીંયા જે લિમિટ આવશે ને મિત્રો, એ આપણે સમજો કે આર આ એ અને આરની વચ્ચેની આવશે. આપણે અહીં લિમિટ જે લખશું એ શું કરશું? આર થી એ. તો અહીં ઈ ઇન્ટુ 4πr² એમનેમ, અહીંયા ક્યુ પ્લસ 4π આનું સંકલન કરશું શું થશે? r²/2 લિમિટ 0a અપોન ε0. તો E ઇઝ ઇક્વલ ટુ આ 4πr² છેદમાં લઈ લઉં તો ક્યુ 4π to 2 કેન્સલ, તો 2πa r² માઇનસ એટલે s² માઇનસ r², અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. બરાબર છે. a થી r, સોરી આપણી લિમિટ જ અહીંયા a થી r, કારણ કે એ નાનો છે ને r મોટો છે, એટલે a થી r એટલે અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો r² માઇનસ સ્ક્વેર, નાને છેદમાં લઈ જાઉં છું એટલે 4πr² ε0. તો આ આપણને ઈ મળ્યું. પણ હવે સમજો કે અહીં ઈ બરાબર અચળ હોવાથી, હવે ઈ બરાબર અચળ હોવાથી શું થવું છે કે ભાઈ d/dr બરાબર 0. એનું r² એટલે કે અહીંથી જેમ જેમ અંતર બદલાય એ વિદ્યુત ક્ષેત્ર અચળ હોય તો એનું વિકલન 0 થવું જોઈએ. તો આનું વિકલન 0 મતલબ કે આ પદનું વિકલન 0 થાય.
તો એ પદમાં સમજો કે આપણે 1/4πε0 નું કોમન કાઢી નાખવું તો d/dr કોણ અહીંયા q/r² વધશે પેલા પદનું. જો 4πε0 હાવ કોમન કાઢી દીધા, q/r² અને અહીંયા r² ભાગો તો શું થવું જોઈએ કે 2πa r માં એટલે 1 - a²/r² બરાબર 0. તો આખો પદ લઈ જાઓ એટલે 0 થઈ ગયું. અહીંયા વિકલન કરો તો q r² વિકલન શું થાય -2r⁴ નો ઘટાડો. ચાલો ઉપર વિચારો -2 ઘાત થાય, ઘાત આગળ છે ઘાતમાં એક ઘટાડો, પ્લસ અહીંયા વિકલન કરો ત્યારે 2π એમનો ખાલી 1 નું વિકલન 0, અહીં a² અચળ, આનું વિકલન શું થાય એમની જેમ જ -2r⁻² - 1 પણ બરાબર શું થઈ જવું જોઈએ 0. રેડી? ઓકે. તો હવે શું થાય કે આ પદને લખાય કે -2qr⁻³ લખાય, આ પદને કેમ લખાય 2πa² બરાબર, માઇનસ માઇનસ આ માઇનસ પ્લસ થઈ ગયું ને, આ પ્લસનું પ્લસ છે ને 2 4 એટલે 4πa²r⁻³ બરાબર 0. તો બેમાંથી 2r⁻³ બરાબર 2r⁻³ કોમન કાઢ્યું 0 લઈ જાઓ તો અહીંયા વધે ખાલી q, અહીંયા 2 કોમન કાઢ્યું હશે 2πa² 0. આનો ઓલી બાજુ લઈ જાઓ તો 2πa² q, તો a બરાબર q/2πa². એટલે આપણો આન્સર જે છે મિત્રો એ વિકલ્પ એ. ખાસ સમજો, બહુ મસ્ત દાખલો છે, સ્ક્રીનશોટ લઈ લેજો, વ્યવસ્થિત સમજી લેજો. રેડી? ઓકે. જો ત્યાર પછીનો તો 190નો પ્રશ્ન છે મિત્રો. પી ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલ એક અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. જ્યારે તેના પર E1 બરાબર EI જેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે તેના પર τ1 બરાબર TK જેટલું ટોર્ક બરાબર અનુભવે છે. જ્યારે બીજું વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર √3E1 એટલે પેલા કરતાં √3 ગણું બરાબર J દિશા બદલાઈ ગઈ છે જેટલું લગાડીએ ત્યારે T2 એટલે ટોર્ક -T1 જેટલું ટોર્ક લાગે છે તો તેમની વચ્ચેનો ખૂણો થીટા કેટલો. ઓપ્શન આપ્યા છે A બરાબર 90, B 30, C 45 અને D 60 બરાબર. એટલે પી જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ડાયપોલ છે એને વિદ્યુત ક્ષેત્ર પહેલી વખત E1 બરાબર EJ, બીજી વખત E2 બરાબર √3E1 એટલે E1 એટલે E હતું પણ E3 √3EJ પહેલા EI માં મૂકેલું. તો બંને વખતે ટોર્કની કિંમતો આપી છે, એના ઉપરથી આપણે એની વચ્ચેનો ખૂણો બતાવવાનો બરાબર. તો અહીં પ્રથમ સ્થિતિમાં તો જો ટોર્ક τ1 એટલે આપણે લખીએ શું τ1 બરાબર P × E1, પહેલી પરિસ્થિતિ E1 કીધું. હવે ડાયપોમેન્ટ P હોય ને IJ ફોર્મમાં લખવું હોય મિત્રો તો યાદ રાખજો P cos θ I વત્તા P sin θ J આમ આપણે લખી શકીએ. ડોટ પહેલી વખતે જે વિદ્યુત ક્ષેત્ર એ તમને EI આપ્યું છે રકમમાં, તો અહીં સમજો I × I સોરી ક્રોસ તો I × I 0, J × I એટલે -K થાય તો -P E sin θ × K થાય. એટલે આ τ1 ની કિંમત આપી છે એટલે τ1 આપણને મળી ગયું. આ સમીકરણ 1 થઈ ગયું. બીજી પરિસ્થિતિ જે છે કે બીજી સ્થિતિમાં ત્યારે તમે જે τ2 લખો એ પણ તમે આમ લખશો, ડાયપોલ મોમેન્ટ કંઈ બદલાતી નથી, અહીં માત્ર વિદ્યુત ક્ષેત્ર બદલાનું E2. તો ડાયપોલ મોમેન્ટ આપણું જેમ હતું એમ P cos θ I P sin θ J ક્રોસ પણ E2 ની કિંમત છે √3EJ.
જો નો ડાઉટ રકમમાં √3e1 પણ e1 એટલે e જ હતું ને, મૂલ્ય તો e1 જ હતું, એટલે e ઇન્ટુ જે કેરેટ. તો અહીંયા શું થાય, i ક્રોસ જે એટલે કે જે ક્રોસ જે શૂન્ય, તો અહીંયા એ પદ આવી કેટલું આવે, √3pe cos θ ઇન્ટુ કે કેરેટ. કારણ કે i ક્રોસ જે એટલે કે જે ક્રોસ જે શૂન્ય થઈ ગયું, એટલે T2 સમીકરણ 2. પણ તો આપેલ શરત પરથી તમને શું આપ્યું ભાઈ, τ2 બરાબર -τ1. તો τ2 એટલે √3pe cos θ ઇન્ટુ કે કેરેટ. જ્યારે આ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ pe sin θ ઇન્ટુ કે કેરેટ. તો બંને બાજુ p કે કેરેટ કેન્સલ, અને છેદમાં લઈ જાઓ તો sin અપોન cos એટલે tan θ બરાબર √3. તો tan θ ની કિંમત √3 ક્યાં ખૂણા માટે થાય કે 60° માટે ઓપ્શન જવાબ શું આવશે આપણો, ડી 60°. ઓકે, રેડી. 191 બરાબર છે. તો 191 નો પ્રશ્ન જો, વિદ્યુત ભારિત કરેલા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ ને લંબ રૂપે એક વિદ્યુત ભારિત કણ દાખલ થાય છે, તો પ્લેટો વચ્ચેના વિસ્તારમાં કણનો ગતિમાર્ગ. તો મિત્રો કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો કણ ગતિ કરે તો સુરેખ હોય, સિવાયના કોઈ પણ કોણ બને, એટલે કે થીટા બરાબર 0 કે 180 સિવાયનો કોઈ પણ કોણ બને, એટલે આકાર હંમેશા કેવો હોય મિત્રો, પરવલય જ હોય. એટલે આપણો આન્સર શું લખાય, સી પરવલય. ઓકે, ત્યાર પછી છે 192 કે સમાન દળ અને સમાન વિદ્યુત ભાર વાળા બે ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે એક જ આધાર બિંદુ પરથી લટકાવેલ છે. જો સમતોલન સ્થિતિમાં દોરી વચ્ચે બનતો ખૂણો ખૂબ નાનો હોય તો બે ગોળા વચ્ચેનું અંતર x0 ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. ઓપ્શન આપ્યો છે L, B L² C L⁻²/3 અને D L⁻². જો મિત્રો આવા ઘણા બધા દાખલા, હવે તો આપણા મગજમાં ઓલું ચિત્ર થઈ જ જવું જોઈએ, દોરી બે ગોળા લટકાવો એટલે FE mg. જો ફટાફટ દોરું છું પણ હવે તો ખબર પડી જ જાય છે ને. એટલે આનું એક સીધું સૂત્ર જ આપણા મગજમાં મિત્રો હવે ક્લિયર છે, આ દોરવાની જરૂર નથી. કેટલી વાર કેટલા દાખલા ગણ્યા કે ભાઈ tan θ બરાબર FE અપોન mg. પણ થીટા નાનો હોય તો હમણાં આપણે ગણ્યું નાનો હોય તો tan θ ઇઝ એપ્રોક્સિમેટલી sin θ, અને sin θ એટલે હમણાં જ આપણે કીધું x/2l આવે એ આકૃતિ ઉપરથી. તો કિંમત મૂકી દો તો x/2l અહીંયા થાય kq²/x² mg, અને આ બાજુ લઈ આવો તો x³ બરાબર kq²/2mg × l. તો માટે x બરાબર ગણો તો શું થાય કે kq²/2mg નું 1/3 થાય, ને અહીં l⁻⁻1/3 થાય, તો x ચલે છે l⁻⁻1/3. મતલબ આપણો આન્સર શું આવવો જોઈએ, ડી આવવો જોઈએ. ઓકે, આપણો આન્સર શું થશે, x⁻⁻1/3, ઓપ્શન ડી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી. ઓકે, જો આમાં દાખલા દોરી લટકાના દાખલામાં તો સીધું સમીકરણ હવે યાદ રહેવા માંડ્યું ને, 2, 3, 4 દાખલા આપણે એવા ગણ્યા એટલે આપણે સીધું લખ્યું. જો ત્યાર પછી છે બરાબર 103 193. રેડી. તો 193 રકમ આવી છે, પ્રવાહીના એક બુંદ પર 6 ઇલેક્ટ્રોનનો ચોખ્ખો વિદ્યુત ભાર છે. 25.5 કિલો વોલ્ટ પ્રતિ મીટરના વિદ્યુત ક્ષેત્રમાં તે સ્થિર લટકે છે. જો પ્રવાહીની ઘનતા 1260 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન હોય
તો ઉપલક બળ અવગણતા આ બુંદની ત્રિજ્યા ખાલી જગ્યા મીટર થાય. ઓપ્શન તમને આપ્યા છે 4.3 10⁻⁻7, બી આપ્યો છે 7.8 10⁻⁻7, સી આપ્યો છે 0.078 10⁻⁻7 અને ડી આપ્યો છે 3.4 10⁻⁻7. તો મિત્રો કોઈ વિદ્યુત ક્ષેત્રમાં પ્રવાહી બુંદ સ્થિર હોય સરસ શું થાય કે ભાઈ વીજ ક્ષેત્રમાં પ્રવાહી બુંદ સ્થિર હોય એટલે વિદ્યુત ભારિત પ્રવાહી બુંદ સ્થિર હોય તો એક વસ્તુ નક્કી છે QE બરાબર mg. હવે QE ને 6 ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલે આને 6e કરી નાખી, વિદ્યુત ક્ષેત્ર સીધું આપ્યું છે. એમ એટલે કદ ગુણ્યા ઘનતા એટલે બરાબર છે, કદ ઇન્ટુ ઘનતા એટલે આપણે શું લખશું ρ ઇન્ટુ 4/3πr³ ઇન્ટુ g. તો આપણે ગોતવાનું છે બુંદની ત્રિજ્યા, બરાબર. આપણે કેટલું કીધું છે બુંદની ત્રિજ્યા ખાલી લાવવાની, આર ને કરતા બનાવવાનો છે. તો આર ઘનને કરતા બનાવો, બાકી બધું છેદમાં લે તો 6e છેદમાં ρ 4/3π ઇન્ટુ g એમ થયું. તો છેદનો છેદ અંશમાં એટલે 6 ના 6, આ છેદનો છેદ તગડો અંશમાં લીધો ભાઈ. ઈનું મૂલ્ય 1.6 10⁻⁻19. વિદ્યુત ક્ષેત્ર રકમમાં આપ્યું છે કેટલું આપેલું છે તમને 25.5, પણ કિલો વોલ્ટમાં છે એટલે 10⁻³ બરાબર છે. રો ઘનતા આપી દીધી છે 1260 કિલોગ્રામમાં જ છે. આ 4 પાઈ એટલે 3.14, જી એટલે 9.8 એટલે જી મળશે, યાર ઘન મળશે, સાદુરૂપ આપી દઈએ આપણે છે. તો 6 ગુણ્યા 3 એટલે 18 ગુણ્યા 1.6 ગુણ્યા 25.5 ભાંગા 1260 ભાંગા 4 ભાંગા 3.14 ને ભાંગા 9.8 એટલે 9. ફરીથી મિત્રો કરવું જોશે, 18 ગુણ્યા 1.6 ગુણ્યા 25.5 ઇક્વલ ટુ 374.4 774.4 ભાંગા 1260 ભાંગા 4 ભાંગા 3.14 ભાંગા 9.8 ઇક્વલ ટુ આપણી પાસે પદ આવે 0.00475 ઇન્ટુ 10⁻², તો -16. જો આપણે 2 પોઈન્ટ ખસી જાય તો 0.43475. જો ઋણ છે ને તમે આમ જાવશો એટલે શું થશે, વધશે, બરાબર. તો ટૂંકમાં આપણે અહીંયા 7, આપણા ઓપ્શન બધા 7 છે ત્યાં 14ની આપણે ગોઠવણી કરીએ, બરાબર છે. એટલે 3માં છે ને, એટલે આર ઘન છે એટલે ઘનમૂળ કાઢવું પડશે, એટલે આને 18ની ગોઠવણી કરી મિત્રો તો 4735 કરું તો 10⁻⁻18. જો સમજો હું 2 પોઈન્ટ આમ ગયો એટલે માઇનસની ઘાત વધી જશે, બરાબર છે. હવે આનું ઘનમૂળ કાઢે 18નું ઘનમૂળ -6, 6 તો 18, આનું ઘનમૂળ આપણે કાઢવું પડે. હવે ઘનમૂળ કાઢવાની સિસ્ટમ આપણને ખબર જ છે, 0.4735 હોય મારે ઘનમૂળ કાઢવું હોય તો વર્ગમૂળ 1 વાર દબાવવાનું, ગુણાકાર કરીને 2 વાર વર્ગમૂળ, ગુણાકાર કરીને 4 વાર, 2 3 4 વાર વર્ગમૂળ, ગુણાકાર કરીને 8 વાર, 1 2 3 4 5 6 7 8 ગુણાકાર કરીને વર્ગમૂળ દબાવવું એટલે મારા સ્ક્રીન ઉપર જે આવી જવાબ આવે એ આપણને મળે છે 0.779 ઇન્ટુ 10⁻⁻6. મેં ઘનમૂળ કાઢી લીધું, બરાબર. તો હવે એક પોઈન્ટ આમ જોઈ જાઓ તો 7.8 ઇન્ટુ 10⁻⁻7 મીટર થાય, એટલે 7.8 ઇન્ટુ 10⁻⁻7 એટલે ઓપ્શન બી જવાબ આવવો જોઈએ. રેડી? ઓકે. તો ત્યાર પછી 194 આર ત્રિજ્યાવાળી એક પાતળી વર્તુળાકાર તકતી પર વિદ્યુત ભારની અચળ પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે. તકતીના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 જેટલું છે. હવે તકતીની અક્ષ પર તેના કેન્દ્રથી આર અંતરે જતા
વિદ્યુત ક્ષેત્રમાં થતો પ્રતિશત ઘટાડો ખાલી જગ્યા થાય. ઓપ્શન આપ્યા છે 70.7%, 29.3%, સી 9.7% અને ડી 14.6%. હવે મિત્રો તકતીથી આર અંતરે છે. એક વસ્તુ યાદ રાખજો કે આમાં એક સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, અને એ સૂત્ર એ છે કે આમ જો સમજાવવામાં તમને કહી દઉં કે આ કોઈ આ ત્રિજ્યાની તકતી છે, આ એની અક્ષ છે. તમને પ્રશ્ન છે કે તકતીથી આર જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડવાનો દર કેટલો. તકતીના કેન્દ્ર ઉપર તમને વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે, એટલે તે હું E0 કહી દઉં તો કેટલું σ/2ε0. અહીંયા કેન્દ્ર ઉપર આટલું છે. તો આર અંતરે કેટલું પૂછ્યો છે. હવે કોઈ પણ એક્સ અંતર માટેનું એક સૂત્ર છે, એ તમારે યાદ રાખવું પડે કે તકતીની અક્ષ પર કેન્દ્રથી એક્સ અંતરે વિદ્યુત ક્ષેત્ર એનું સમીકરણ હોય હંમેશા મિત્રો યાદ રાખજો કે σ/2ε0 કૌંસમાં 1 - r/r² + x², જ્યાં r એટલે તકતીની ત્રિજ્યા અને x એટલે તમારું જે તે અંતર. પણ આપણે અહીંયા કિસ્સામાં શું આપ્યું છે કે અહીં કેન્દ્ર પર E0 બરાબર આપણને σ/2ε એટલે E0 જેટલું જ આપ્યું છે, તથા x બરાબર આપણા માટે શું થાય r. તો આ બે વસ્તુ મૂકી દીધી. આપણા માટે અત્યારે અહીંયા ક્ષેત્ર આમ લખશું ને કે આની જગ્યાએ E0 લખી નાખ્યું, અહીંયા હું આરની જગ્યાએ r મૂકું તો r² + r² એટલે 2r², વર્ગમૂળ કાઢો તો શું થાય √2r. તો 1 - r/√2r, r કેન્સલ, તો E0 કૌંસમાં √2 લસાવીએ તો √2 - 1/√2, તો શું થઈ જાય 1.414 - 1.414. તો એનો મતલબ કે E0 0.414 છેદમાં 1.414. તો આ છેદમાં લઈ લ્યો તો E/E0 તો શું આવશે 0.414/1.414. તો ઘટાડાનો દર એટલે આના કરતાં ઓછું જ હશે, એટલે ઘટાડાનો દર એટલે ઋણ આવે જ. તો આપણે આમ કરશું કે E - E0 છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. તો આમાંથી એને બાદ કરી લે 0.414 - 1.414/1.144. આપણો જવાબ ઋણ આવશે કે ઘટાડો છે, પણ આપણે માત્ર છેલ્લે પછી મૂલ્યમાં ધ્યાનમાં લેશું. તો હવે આનું શું થશે, સાદુરૂપ તમે કરશો તો શું આવશે -1/1.414, એટલે કે 1/1.414 એટલે 70 અને ગુણ્યા પાછું 100 ભૂલાઈ ગયું છે, તો 100 વડે ગુણી નાખો તો 70.72. એટલે આમાં આવે છે ઋણ, પણ ઋણ તો માત્ર કેનું સૂચન કરે ઘટાડાનું. એટલે આપણે મૂલ્યમાં લખી તો 70.7%. એટલે આપણો જવાબ જે આવી ઓપ્શન શું આવશે એ 70.7%. ઋણ નિશાની તો ઘટાડાનું સૂચન કરે છે, એટલે 70.7 એ તમારો જવાબ મળે. ઓકે, ક્લિયર થાય છે. હવેનો જે પ્રશ્ન છે બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે 194 પૂરા કર્યા બરાબર છે આપણે. ત્યાર પછી છે 195. તો જો પૃથ્વીની સપાટીથી સહેજ ઉપર વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્ર બરાબર 15 ન્યૂટન 150 ન્યૂટન પ્રતિ કુલમ કેટલું આવે 150 ન્યૂટન પ્રતિ કુલમ કેન્દ્ર તરફ હોય તો પૃથ્વીની સપાટી પર આવેલો કુલ વિદ્યુત ભાર કેટલો, ε0 ની કિંમત અને r ની કિંમત આપેલી છે. તો +670 કિલો કુલમ, બી -670 કિલો કુલમ, સી -680 કિલો કુલમ, ડી +680 કિલો કુલમ. હવે મિત્રો સમજો પૃથ્વીની સપાટીથી સહેજ ઊંચે કેન્દ્ર તરફ
એટલે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ એટલે એટલું મગજમાં ક્લિયર રાખજો કે જો અંદર તરફ જતું એટલે ઋણ વીજભાર જ હોય. હવે કોઈ પણ ગોળાને કારણે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે જાણીએ છીએ કહી વીજ ક્ષેત્ર તો ઈ બરાબર કેટલું હોય સિગ્મા અપોન એપ્સિલોન 0. પણ આપણે કુલ વીજભારના ફોર્મમાં લેવું હોય તો આપણે અહીંયા ક્યુ અપોન એ થઈ જાય ને, સિગ્મા બરાબર ક્યુ અપોન એ. તો ક્યુ ગોતવો જ, પણ આ ક્યુ હંમેશા હું અંદર જતી કેન્દ્ર તરફ કીધું એટલે ઋણ જ વિચાર લેવાનું. તો માઇનસને આ બાજુ લઈ જાઓ, એની કિંમત કેટલી થાય 4 પાઈ આર સ્ક્વેર, કારણ કે પૃથ્વીને ગોળો વિચારશો 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન 0. રેડી? તો હવે કિંમત મૂકશો તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે 150. આ 4 પાઈ એટલે 3.14. બાકીની કિંમત શું આપી જોવો છે કે આર ઈ કેટલું આપેલું છે 6.37 10⁻6 અને એપ્સિલોન 0 એટલે 8.85 10⁻12. રેડી? તો આ બધાનું સાદુરૂપ આપી દો તો સિમ્પ્લિફિકેશન આપણે આપીએ તો 150 ગુણ્યા 3 એટલે 600 ગુણ્યા 3.14 ગુણ્યા 6.37 ગુણ્યા 6.37 ગુણ્યા 8.85. ઓકે, એટલે 67655 અને 10⁻12 ને +12 કેન્સલ. જો આમ 3 પોઈન્ટ ખસી જાઓ તો 676.55 કિલો કુલમ, તો 677 કે 70ની આજુબાજુ હોય એ આપણો જવાબ લખી શકાય. બરાબર? હવે 80-90 બંને નજીકની કિંમતો છે એટલે 680 લોકો 77 સમથિંગ થઈ જાય ને, 677 કિલો કુલમ થઈ જાય તો એને 680 કિલો કુલમ એવું અપ્રોક્સિમેટલી આન્સર મૂકેલો છે. એટલે આપણો ઓપ્શન શું થઈ જાય? સી. ઓકે, સ્ક્રીનશોટ લેતા રહેજો, લઈ લેજો. ઓકે, તો ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 196. આર જેટલી પાયાની ત્રિજ્યા તથા એચ જેટલી ઊંચાઈવાળા શંકુના પાયાને સમાંતર ઈ જેટલું સમાન વિદ્યુત ક્ષેત્ર લગાડતા તેની અંદર દાખલ થતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા જેટલું થાય. ઓપ્શન તમને આપેલા છે 1/2 EHR, સી આપ્યું છે 2 EHR અને ડી આપેલું છે 4 EHR. ઓકે, તો મિત્રો આવી પરિસ્થિતિ છે. આ શંકુ છે, આ એનો પાયો છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ છે એના પાયાને સમાંતર. તો અહીંયા આપણે એક લંબ દાખલ થતું ફ્લક્સ પૂછ્યું છે એટલે અહીંયા આપણે એક આવો ત્રિકોણ વિચારવો પડે ને લંબ, તો એનું કેન્દ્ર છે. સમજાય હું દોરું છું કે શંકુના મને ક્રાસ કાઢો એટલે કાંઈ ત્રિકોણ જેવું બને. એ આને કીધું બી, આને કીધું સી. બરાબર? અને આ ત્રિજ્યાની આર છે. તો આપણે આ આપણું શું છે? એક એવું પૃષ્ઠ કહેવાય છે વિદ્યુત ક્ષેત્રને લંબ છે. તો આપણે શું લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ એવું સમતલ ત્રિકોણ ABC વિચારતા. તો શંકુની ઊંચાઈ તો આપણને કેટલી આપી દીધી? h. તો આ જે ત્રિકોણ બને ને આડછેદનું એનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણ ABC સમતલનું ક્ષેત્રફળ એ બરાબર શું કહેવાય? 1/2 પાયો ગુણ્યા વેધ. એનો મતલબ કે એ બરાબર 1/2 પાયો એટલે 2r ને વેધ એટલે h. તો આપણી પાસે જવાબ આવે 2 કેન્સલ આવે છે. અહીં એનો ક્ષેત્રફળ સદિશ, અહીં એ તો આ જે પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ એ આમ જ આવે ને લંબ, અને એ પણ એક દિશામાં.
એટલે ઇન શોર્ટ ટૂંકમાં કહીએ તો એ અને ઈ વચ્ચેનો કોણ થીટા બરાબર 0 થશે. તો માટે ફ્લક્સનું સૂત્ર શું હોય? ઈ એ કોસ થીટા. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર તો ઈ જેટલું જ કીધું છે. આ આપણને આર એચ આપ્યું, ના થઈ ગયું cos 0 cos 0 1 એટલે શું આવે છે? બરાબર, ઈ આર એચ. અને આ આપણું ફ્લક્સ થાય. દાખલ થતું ફ્લક્સ શું આવશે? ઈ આર એચ અથવા તો ઈ એચ આર. હવે જો મિત્રો ખાસ નોંધ કરજો, અહીંયા તમને એમ કે શંકુ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ તો 0, કારણ કે જેટલું દાખલ થાય એટલું પાછું બીજી બાજુથી બહાર આવે. એટલે શંકુ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કીધું હોય તો આપણે અગાઉ કીધું કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય સમાન, એમાં કોઈ બંધ આકૃતિ તમે મૂકી દો તો એ આખી આકૃતિ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થશે. અહીંયા તને સ્પષ્ટ પૂછ્યું છે અંદર દાખલ થતું ફ્લક્સ કેટલું, એટલા માટે આવો આપણે જવાબ મળે. રેડી? 197. જો આવો 197 વળી પાછોલો પ્રશ્ન ગોળો 2 4 π r² d અને વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું આપણે ઘણી વાર ગણી લીધેલું છે. ઓકે, જો રકમ વાંચો. આ ત્રિજ્યાના ગોળીય સમિતિ ધરાવતા એક વિદ્યુત વિતરણમાં વિદ્યુત ભારની કદ ઘનતા, માત્ર કદ ઘનતાનું સ્વરૂપ બદલાય, કેન્દ્રથી r અંતર માટે નીચે મુજબ છે. નંબર 1, r લેસ ધેન r કેપિટલ, સ્મોલ r લેસ ધેન કેપિટલ, એટલે કે અંદરના ભાગ માટે રો બરાબર રો 0 કૌંસમાં 1 માઇનસ r અપોન r, કે જ્યાં રો 0 અચળ છે, અને r ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ R, એટલે કે સપાટી કે બહારના વિસ્તાર માટે શૂન્ય છે. તો r લેસ ધેન r માટે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હશે. ઓપ્શન આપ્યા છે બરાબર, કે રો 0 અપોન 4 એપ્સિલોન 0 r/3 r² બાય 4r. બી ઓપ્શન છે રો 0 બાય એપ્સિલોન 0 r/3 r² અપોન 4r. સી રો 0 3 એપ્સિલોન 0 r/3 r² 4r. અને ડી રો 0 12 એપ્સિલોન 0 r/3 r² અપોન 4r. બરાબર છે? ઓકે, આ પ્રકારે આપણને આપેલું છે. તો આપણે અહીંયા વિચારીએ તો શું આપ્યું? r ત્રિજ્યાનું ગોળો, અહીંયા આપણે સ્મોલ r ત્રિજ્યાની અને dr જાડાઈની કવચ વિચાર લેવાની ઘણી વાર આપણે ગણ્યું છે. બરાબર છે? તો અહીં ગોળામાં r ત્રિજ્યા અને dr જાડાઈની કવચ વિચારતા ગૌસના નિયમ પરથી ચાલો ઘણી વાર ગણ્યું, હવે તો આવડી જવું જોઈએ. તો ફ્લક્સ એટલે E ડોટ da ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલ વીજભાર છેદમાં એપ્સિલોન 0. અહીંયા પદ આવી જાય E da કોસ થીટા, અહીંયા આવી જાય રો dv અપોન એપ્સિલોન 0. એ આપણે ગોતવાનું, થીટા સમિતિ ઉપરથી 0 કોસ 0 1, અહીંયા થઈ જાય 4 π r². અહીંયા રોની કિંમત એ લોકો રકમ આવી મુજબ રો 1 માઇનસ અંદરના ભાગ માટે 1 માઇનસ r અપોન r. બરાબર, એટલે રોની કિંમત, અને v એટલે 4 π r² dr અપોન એપ્સિલોન 0. તો આ ઇન્ટુ 4 π r², અને અંદર ગુણી નાખો. બરાબર, 4 π ને કોમન કાઢી નાખો એટલે 4 π રો 0 અપોન એપ્સિલોન 0, આની અંદર ગુણશો અહીંયા r², અહીંયા થશે r ઘન અપોન r. રેડી? ઇન્ટુ dr. તો હવે આનું સંકલન કરી નાખો તો 4 π કેન્સલ. બરાબર છે? તો ઈ 4 π કેન્સલ કરી નાખો, r², અહીંયા આવશે રો અપોન એપ્સિલોન 0. આનું ખાલી સંકલન કરી નાખો તો આનું સંકલન કરો શું આવશે? r ઘન બાય 3, અને અહીંયા થશે r⁴ અપોન r. રેડી? ઓકે, છેદમાં 4 આવે ને. હવે r² કેન્સલ કરી નાખો, અંદરના વિસ્તારનો વિચારો કોઈ લિમિટ મૂકવાનું નથી એના ઓપ્શન મુજબ. તો રો 0 અપોન એપ્સિલોન 0, r² અહીંયા ભાગશો ત્યારે શું આવશે? r/3, અને અહીંયા r² ભાગશો ત્યારે શું આવશે? r² બાય 4r. એટલે આવો જવાબ આવે એનો મતલબ આપણો આન્સર શું મેચ થાય છે? બી. રેડી? રો 0 અપોન એપ્સિલોન 0 r/3. બરાબર? અહીંયા સમજો આ 4 π કોમન કાઢ્યું, 4 π કેન્સલ, આનું સંકલન કરો આની હિસાબે r³ બાય 3 r⁴ બાય 4r.
હવે આર સ્ક્વેર બે બાજુ કેન્સલ કરી નાખો એટલે આપણો આન્સર રેડી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. જો ત્યાર પછી છે 198. બરાબર. પ્રશ્ન છે એક વિસ્તારમાં E બરાબર E0 I કેરેટ પ્લસ 2 E0 J કેરેટ જેટલું વિદ્યુત ક્ષેત્ર આવેલું છે. E0 બરાબર 100 ન્યૂટન પ્રતિ કુલમ. તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે YZ સમતલમાં આવેલી 0.02 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આશરે ખાલી જગ્યા ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ થાય. ઓપ્શન આપ્યા છે 0.125, 0.02, 0.005 અને 3.14. જો એ પરિસ્થિતિ શું છે મિત્રો, ચિત્ર દોરીએ તો કે YZ સમતલ એટલે જો IX Y અને Z. હવે અહીંયા જે વર્તુળાકાર તકતી આપી છે ને અહીંયા YZ સમતલનું ક્ષેત્રફળ શોધીશ ક્યાં આવે, X દિશામાં થાય. એટલે અહીંયા સિમ્પલી ફ્લક્સ બરાબર શું હોય, A ડોટ E. તો એ એટલે આપણને 100 આપ્યું છે પણ એનો ક્ષેત્રફળ સાહિત્ય X દિશામાં એટલે 100 I કેરેટ આપણને વિદ્યુત બરાબર ક્ષેત્રફળ કેટલું આપી દીધું, 0.02 મીટર ત્રિજ્યાની સોરી એટલે અહીંયા શું આવશે પાઈ આર સ્ક્વેર બરાબર. YZ સમતલમાં આવેલી 0.02 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર સપાટી. તો એ વર્તુળાકાર સપાટીની ત્રિજ્યા આર આપી એટલે પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળ ઇન્ટુ I કેરેટ ડોટ વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે E0 I કેરેટ પ્લસ 2 E0 J કેરેટ. પણ ડોટ પ્રોડક્ટ લ્યો ત્યારે I ડોટ I1 થાય એટલે આપણા માટે પાઈ E0 આર સ્ક્વેર આ આપણું ફ્લક્સ થાય. હવે કિંમત મેળવવા માટે 3.14 બરાબર. E0 ની કિંમત આપી 100, I આપી 0.02 એનો સ્ક્વેર એટલે સાદુરૂપ આપી દો તો તમને સિમ્પ્લિફિકેશન આપશો તો સીધો જવાબ આવશે બરાબર 1256. કેટલો આવશે 0.1256 એટલે આપણો ઓપ્શન શું આવશે એ જેવું આપણને મળે બરાબર. આન્સર શું આવશે એ. છતાં આપણે ચેક કરી લઈ એટલે ઓપ્શન એ રેડી. ઓકે, ત્યાર પછી છે 199. તો 199 ની રકમ વાંચો. B બરાબર 2A જેટલી ત્રિજ્યાવાળી અને સિગ્મા જેટલી વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા ધરાવતી વર્તુળાકાર તકતીમાં થી A ત્રિજ્યાવાળું સમકેન્દ્રીય છિદ્ર પાડેલું છે. આ તકતીની અક્ષ પર કેન્દ્રથી H, જ્યાં H ઇઝ વેરી લેસ ધેન એ ઊંચાઈ આવેલું વિદ્યુત ક્ષેત્ર CH હોય. જો એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે થોડી. જો વિદ્યુત ક્ષેત્ર C ઇન્ટુ H હોય તો C બરાબર ખાલી જગ્યા એમ વાંચજો. વિદ્યુત ક્ષેત્ર E બરાબર CH હોય તો C બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપ્યો છે સિગ્મા અપોન A એપ્સિલોન 0, B સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, C સિગ્મા અપોન 4 A એપ્સિલોન 0 અને D સિગ્મા અપોન 8 A એપ્સિલોન 0. હવે મિત્રો પરિસ્થિતિ આમ છે સમજો કે આ એક B ત્રિજ્યાવાળી એક તકતી છે, એમાંથી A ત્રિજ્યાવાળી તકતી આપણે કાપી લઈ છીએ તો આ બાકીના ભાગનું વિદ્યુત ક્ષેત્ર કેન્દ્રથી H કે જ્યાં H ઇઝ વેરી લેસ ધેન ઊંચાઈ વિદ્યુત ક્ષેત્ર કેટલું ક્લિયર થાય મિત્રો આ પરિસ્થિતિમાં છે. તો હવે જો તકતીથી X ઊંચાઈનું સૂત્ર આપણને ખબર. અહીં તકતીના કેન્દ્રથી X અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ રાખજો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 1 માઇનસ X અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. જ્યાં X એટલે તકતીના કેન્દ્રથી ઊંચાઈ આપણે એ જ ઊંચાઈ ગોતવાનું. પણ જો X ઇઝ વેરી લેસ ધેન R હોવાથી આપણે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરમાં X ને ઉગણી નાખી મિત્રો તો થઈ જાય સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 1 માઇનસ X અપોન R.
એક્સ બહુ નાનો હોય તો આર સ્ક્વેર સાપે એક્સ સ્ક્વેર અવગણ નાખો તો આર સ્ક્વેરનું વર્ગમૂળ આર થઈ જાય આપણા માટે. તો હવે જ્યારે તકતી આખી હતી એટલે કે બી ત્રિજ્યાની તકતી માટે આર બરાબર બી અને એક્સ બરાબર એચ લેતા તો આપણા માટે E1 કહી દો એને તો સિગ્મા અપોન 2ε01 - h અપોન બી આ સમીકરણ 1 કે જ્યારે તકતી આખી હતી. હવે હું એનો ભાગ જે કાઢી લઉં છું એનું વિદ્યુત ક્ષેત્ર કેમ લખાય કે ભાઈ એ ત્રિજ્યાની તકતી માટે આર બરાબર એ ને એમાં એક્સ બરાબર તો એચ લેતા તો E2 તો શું લખાય સિગ્મા અપોન 2ε01 - h અપોન એ 1 - સમીકરણ 2. તો આ આખાનું હતું, આ તમે કાઢી નાખ્યા ભાગનું, તો કાઢી નાખ્યા પછી બાકીનો વધે તો માટે એ ત્રિજ્યાની તકતી કાઢી લીધા બાદ ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર જે આપણે ગોતવાનું છે એ લખશું E1 - E2. તો બેની બાદ બાકી કરો મિત્રો ત્યારે સિગ્મા અપોન 2 કોમન નીકળે. હું આમાંથી આને બાદ કરું તો આ માઇનસ ને આ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, આમાંથી આ બાજુ માઇનસ માઇનસ કેન્સલ, આ માઇનસ પ્લસ થાય તો શું વધે h અપોન a માઇનસ h અપોન b. તો h કોમન કાઢ્યો તો સિગ્મા h અપોન 2ε0 શું વધશે 1 અપોન a માઇનસ 1 અપોન b. પણ જો શરત આપ્યું b બરાબર 2a તો સિગ્મા h અપોન 2ε0 અહીંયા શું થઈ જાય b ની જગ્યાએ 2a તો 2a નો લસા લ્યો તો a કોમન 2 - 1 એટલે 1/2 વધે તો સિગ્મા h અપોન 2 કોમન આવે તો 4a0 વધે ને. તો આ આપણું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. પણ આના બરાબર આપણને શું આપેલું CH તો HH કેન્સલ તો C બરાબર શું લખાય સિગ્મા અપોન 4a0 આ આપણો જવાબ આવે. આપણે આના બરાબર CH આપેલું હોય તો સિગ્મા અપોન 4a0 મતલબ ઓપ્શન C. રેડી. અને ત્યાર પછી છે 200 બરાબર. એમાં થિયોરિટિકલ છે અહીં લખી નાખું છું, એમાં કે મારે તમને સમજાવવાનું કઈ બહુ નથી. જો 200 આકૃતિ પ્રમાણે એક ગોળાના કવચની અંદર બખોલમાં +q અને -q વિદ્યુત ભારો અંદરની સપાટીની નજીક સામસામે આવેલા છે. આ કવચની અંદરની અને બહારની સપાટી પર જમા થયેલ વિદ્યુત ભારો ધારો કે અનુક્રમે Q1 ને Q2 છે તથા તેમના પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાઓ અનુક્રમે સિગ્મા 1 સિગ્મા 2 છે તો તેમના માટે શું કહી શકાય. તો મિત્રો એક બખોલ વાળો વાહક છે. આ બખોલની અંદરની સપાટી અને બહારની સપાટીમાં એટલે અહીંયા +q ને અહીંયા -q છે. તો અહીંયા જે વિદ્યુતભાર ધારો કે Q1 અને Q2 હોય, અહીંયા સિગ્મા 1 અને સિગ્મા 2 હોય તો એના વિશે શું કહી શકો. તો મિત્રો ખરેખર જો બખોલમાં એક +q ને -q વીજભાર ઘેરાતો જ નથી. હવે વીજભાર અંદર ઘેરાયેલો શૂન્ય જ હોય તો અહીંયા કાંઈ પ્રેરણ કે અહીંયા કાંઈ પ્રેરણ થવાનું છે જ નહીં. મતલબ Q1 શૂન્ય હોય, Q2 શૂન્ય હોય, સિગ્મા 1 શૂન્ય, સિગ્મા 2 શૂન્ય હોય. કારણ કે મૂળ પરિસ્થિતિમાં કોઈ વીજભાર જ ઘેરાતો નથી તો પ્રેરિત થવાનો વીજભાર પ્રેરિત થવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં. કારણ કે તમે વીજભાર મૂકેલા છે નહીં, પરિણામી અસર તો શું થઈ ગઈ શૂન્ય. એટલે 4 શું હોય શૂન્ય. એટલે એવો ઓપ્શન આપણે શું આપ્યો છે વિકલ્પ ડી. સિગ્મા 1 શૂન્ય, Q1 શૂન્ય, સિગ્મા 2 શૂન્ય ને બરાબર. એટલે સમજો શું સિગ્મા 1 0, Q1 0, 2 0 અને Q2 પણ 0. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી. તો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરી બધાને જય સ્વામિનારાયણ.